જાંબુઆ પાસે આવેલી બીએસયુપી આવાસના મકાનો માત્ર 12 વર્ષમાં જ ખખડધજ થઈ ગયા, જેને લઈને સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। અમારા મકાનોની લાઈફ પતી ગઈ છે, અમને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી હતી। સાથે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે મોરચો પણ માંડ્યો હતો, પરંતુ ભાજપના શાસનમાં માત્ર ગરીબોને આપેલા મકાનો 12 વર્ષમાં જ ખખડધજ થઈ ગયા, જેને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। કારણ કે આ મકાનોની છત દિવાલ ધરાશાયી થાય તેવા મકાનો થઈ ગયા છે, પરંતુ પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ મકાનો ખખડધજ બન્યા છે। ત્યારે ગત મોડી રાત્રે એક મકાનની છત ધરાશાયી થતાં વૃદ્ધાનું મોત થયું હતું। હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે આ તમામ સ્થાનિક લોકો ક્યાં જાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અનેક વખત રજૂઆત કરી, છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી, જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગરીબોના આવાસના મકાનોમાં ન્યાય આપો તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને વિપક્ષના નેતા અમીબેન રાવત, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસના પ્રમુખ સહિત સ્થાનિક નગરસેવકો સાથે આવાસ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિતિમાં ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ત્યાં તમામ સ્થાનિક લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી હતી। ભાજપના કુશાસનમાં માનવતા તો મરી પરવાડી છે, પરંતુ આજે જે ગરીબો જે જર્જરિત મકાન અને જાંબુઆ ખાતે બીએસયુપીના જે મકાનો, આજે એ મકાનનું આયુષ્ય 50 વર્ષથી વધારે હોવું જોઈએ, પરંતુ 10-12 વર્ષમાં જે મકાન ખખડધજ હાલતમાં થઈ ગયું, જર્જરિત થઈ ગયું, તો વિચાર કરો કે આજે રાતોરાત આ લોકો જીબીવાળા જેને વીજ કનેક્શન કાપી દે અને કોર્પોરેશન સત્તાધીશો નિર્ભયતાની નોટિસ આપે છે, પરંતુ આ ગરીબો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરતા। કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરીને આપો। વરસાદના સમયમાં ગરીબો ક્યાં જશે? આજે 30-30 વર્ષથી આ લોકો શાસનમાં છે। તમે જુઓ કે જ્યારે આ મકાન બન્યા ત્યારે કોન્ટ્રાક્ટર કોણ હતું? એ કોન્ટ્રાક્ટર 100% પ્રત્યક્ષ પરોક્ષ રીતે ભાજપ સાથે સંકળાયેલો જ હશે અને એટલા માટે જ એને કોન્ટ્રાક્ટ મળ્યો હશે। અને એવું તો કેવું લો ક્વોલિટીનું મટીરિયલ વાપર્યું, એમાં કેવો ભ્રષ્ટાચાર કર્યો કે 10-12 વર્ષમાં જ મકાનની હાલત આવી ખખડધજ થઈ ગઈ છે। અને આ વડોદરામાં આ એક ઉદાહરણ નથી, પરંતુ આવા તો ઘણા અનુભવો આપણને થયેલા છે। આ વડોદરાનું નામ ખાડોદરા પડ્યું એ પણ ભાજપના પાપે જ છે। આજે વડોદરા શહેરમાં ભૂવા પડે, રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, મકાનોમાં ભ્રષ્ટાચાર, એટલે ભ્રષ્ટાચાર કરીને ભારતીય જનતા પાર્ટી અને આ લોકો સત્તામાં બેસીને અભિમાન અને જાડી ચામડીના થઈ ગયા છે કે ગરીબોનું પણ વિચારતા નથી, એમના પેટનું પાણી પણ નથી હલતું। ત્યારે કોંગ્રેસ પક્ષ આજે રજૂઆત કરવા આવ્યું છે। કોંગ્રેસ પક્ષના અમારા તમામ કાઉન્સિલરો ભેગા થઈને આજે રજૂઆત કરી છે કે આ ગરીબોને વૈકલ્પિક વ્યવસ્થા કરીને આપો। જે તે સમયે કોન્ટ્રાક્ટર કોણ હતો એને બ્લેક લિસ્ટેડ કરો અને એની સામે હત્યાનો ગુનો દાખલ કરો। અને આજે સવારે બીજું પણ મરણ થયું છે, એટલે 2 વ્યક્તિનું મૃત્યુ થયું છે। જે અધિકારીએ આ વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો હોય અધિકારી સામે પગલાં લો, આ કોંગ્રેસ પાર્ટીની માંગણી છે અને રજૂઆત કરવામાં આવી છે। જાંબુઆ હાઉસિંગ ઉડાના મકાનમાંથી અમે લોકો અહીંયા આવેલા છે ખંડેરાવ। હવે અમારી રજૂઆત એ છે કે ધાબાને અમે પહેલે પણ રજૂઆત કરી હતી, અત્યારે પણ એ જ રજૂઆત કરવા આવ્યા છે। ટેરેસો તૂટીને પડે છે। કાલે એક બાનું મૃત્યુ જાહેર થયું છે, એ ધાબુ પડવાના કારણથી એ બાનું મૃત્યુ જાહેર થયું છે। હવે આ લોકો અહીંયાથી અમને એ જાણકારી મળી છે કે આ લોકો વિદ્યુત બોર્ડમાંથી વીજ કનેક્શન કાપવા માટે આવવાના છે। એ બધી માહિતી લઈને અમે અહીંયા ખંડેરાવ માર્કેટ આવેલા છે। અમારી માંગણી એ છે કે અમને બીજી કોઈ જગ્યાએ શિફ્ટ કરે કાં તો પછી અમને કોઈ ભાડું આપે, એ રીતની અમારી રજૂઆત છે। મારું નામ બિલાલ શાહ કાલુસા દીવાન।